આટલો ટાઈમ થઈ ગયો તોય આમને ઘરે આવવાની ખબર પડતી નથી. એમને તો કંઈ ખાવા પીવાની પડી નથી, પણ અમારું કાંઈ વિચારતા નથી. હવે ક્યારે આમને આવે, ક્યારે હું રાંધવાનો સામાન લાવું અને ક્યારે બનાવીને ખાઉં. અરે રે, તમારામાં કઈ લાજ શરમ છે કે નહીં? હું ક્યારની તમારી રાહ જોઉં છું અને તમે આટલો બધો દારૂ પીને આયા. મેં ખાલી આજે દારૂ પીધો છે? આ તો મારું રોજનું છે, તને ખબર નથી? ચાલ હટ, મને બહુ ઊંઘ આવે છે, આરામ કરવા દે. અરે સાંભળો, તમારે જેટલો આરામ કરવો હોય એટલો કરજો, પણ પહેલા મને થોડા ઘણા પૈસા આપી દો તો હું ઘરનો સામાન લાવું અને કંઈક રાંધું. શું? પૈસા? તો સાંભળી લે, હું કઈ પૈસા માટે કમાવા નથી જતો. મારે જેટલો જોઈએ એટલો મને દારૂ મળી રહે એ જ મારા માટે બહુ છે. અને જમવાનું તો મેં તો નાસ્તો કરી લીધો, એટલે મારે કાંઈ ખાવું નથી. તમારે ના ખાવું હોય તો કાંઈ નહીં, પણ મારું તો વિચારો. શું અમને ભૂખ નહીં લાગતી હોય? હવે તો નામાવાળા પણ બાકી નથી આપતા. કંઈક તો સમજો તમે. એ જો હવે એક શબ્દ પણ બોલી છે ને તો તારી જીભ કાપી નાખીશ. નીકળ અહીંયાથી, મને આરામ કરવા દે. હે ભગવાન, હવે શું કરું આમનું? જો આમને આમ ચાલશે તો હું એક દિવસ ભૂખે જ મરી જઈશ. હવે આની મદદ મારે જ કરવી પડશે. પણ જો અહીંયા આના જોડે વાત કરીશ તો આનો ઘરવાળો ખોટો વહેમાશે. લાય, આને બહાર બોલાવવા દે. આ લે, આ મારા જોડે થોડા ઘણા પડ્યા છે, એને રાખ. અરે ના પ્રકાશ, રહેવા દે. આવી રીતે તે મારી ઘણીવાર મદદ કરી છે. હું ક્યાં સુધી આમ તારી જોડે પૈસા લેતી રહીશ? ચિંતા ના કર પૂનમ, આ લે, આ છેલ્લી વાર પૈસા લઈ લે. અને હવે પછી તારે મારી જોડે તો શું, કોઈના જોડે મદદ માંગવાની જરૂર નહીં પડે, કેમ કે હવે તારું ધ્યાન તારો ઘરવાળો જ રાખશે. એ તો આ જન્મમાં મને જરાય નથી લાગતું કે એ મને સમજે અને મારી મદદ કરે. કરશે, એ તારી મદદ પણ કરશે અને તને સમજશે પણ. જો એ ખાલી દારૂના વ્યસનથી મુક્ત થઈ જાય તો. અને એને દારૂના વ્યસનમાંથી મુક્ત કરવા માટે મારા જોડે એક જોરદાર પ્લાન છે, સાંભળ. સારું પ્રકાશ, તું કે છે તો હવે આપણે એમ જ કરશું. ચલ, અત્યારે હું નીકળું, આપણે મળીએ કાલે. સાંભળો, ચા ને નાસ્તો તૈયાર છે, તમે પીને કામે જતા રહેજો. હું મંદિરે જતા હોઉં. મંદિરે? તો પેલા આને ઈશારો કેમ કર્યો? મને દાળમાં કંઈક કાળું લાગે છે.
અરે શું વાત છે પૂનમ, મેં ખાલી તને એક ઈશારો કર્યો અને તું મને મળવા પણ આવી ગઈ. આવું જ પડે ને. તું મારી કેટલી મદદ કરે છે. મારો પતિ તો મારું જરાય ધ્યાન નથી રાખતો. બસ આખો દિવસ દારૂના નશામાં જ ખોવાયેલો રહે છે. સાચી વાત છે, એને દારૂ સિવાય બીજું કાંઈ જ દેખાતું નથી. ભગવાને આટલી સરસ વહુ આપી છે, એની એને જરાય કદર નથી. પણ તું ચિંતા ના કર, જ્યાં સુધી હું છું ત્યાં સુધી તારું પૂરેપૂરું ધ્યાન રાખીશ અને તારી બધી જ જરૂરત પૂરી કરીશ. સાચું? તારો ખૂબ ખૂબ આભાર મારા યાર. કરો તમે રંગલીલા, હું સાંજે ઘરે પાછો આવું પછી તમારી વાત. પ્રકાશ, આજે આપણે જે કંઈ પણ કર્યું એ કાંઈ ખોટું તો નથી કર્યું ને? જ્યારે પતિ એના બૈરાનું ધ્યાન ના રાખતો હોય તો એને અહેસાસ કરાવવો જરૂરી છે કે જો હવે હું મારા બૈરાનું ધ્યાન નહીં રાખું ને તો એ બીજાનું થતાં જરાય વાર નહીં કરે. તું બિલકુલ ચિંતા કર્યા વગર જા ઘરે. ખરાખરીનો ખેલ તો હવે ચાલુ થશે. અરે આવી ગયો કિશન, ચાલ હવે આગળનો ધંધો તું સંભાળ. હું આ હિસાબ શેઠને આપીને નીકળું ઘરે. હા વાંધો નહીં, જાઓ રાજભાઈ. ભરતભાઈ, આલો આજનો હિસાબ. પેલો કિશન બેઠો છે અડે. ચલો હું જઉં ઘરે. આલે તારી હાજરી. ખરેખર માણસો મળે ને તો આ કિશન જેવા જ મળવા જોઈએ. ગમે તેટલું કામ કરે તો એને હાજરી આપવાની કોઈ જ ચિંતા નહીં. બસ થોડો ઘણો દારૂ પીવડાવી દો એટલે વાત પૂરી. લાય જવા દે અડ્ડે. લાજે ભાઈ, બે થાળી આપજે. અરે પદ્યા તું આય બેસ. વાહ ભાઈ વાહ, આ તો તમે મારા પહેલા આવી જાય એમ. એ પદ્યા, તને ખોટું ના લાગે તો એક વાત કહું? હા હા બોલ. યાર સાચું કહું ને તો તારા બૈરાનું બીજા કોઈ જોડે લફરું છે. એ મેં મારી સગી આંખે જોયું છે. મને બધી જ ખબર છે કે મારા બૈરાનું બીજા જોડે લપડું છે, પણ આપણે એને કંઈ જ કહેતા નથી. શું? તને બધી જ ખબર છે તોય તું એને કંઈ કહેતો નથી? પણ કેમ? જો ભાઈ, મને મારા બૈરાથી વાલો આ દારૂ છે, અને હું જે પણ કંઈ કમાઉં છું એ બધું આ દારૂમાં ઉડાવું છું. અને જે મારા બૈરાનો આશિક છે એ બધું મારા ઘરનું પૂરું કરે છે. પણ તું ચિંતા ના કર, જ્યાં સુધી હું છું ત્યાં સુધી તારું પૂરેપૂરું ધ્યાન રાખીશ અને તારી બધી જ જરૂરત પૂરી કરીશ. અને આમ મારું ગાડું હાલ્યું જાય છે. અલ્યા ભાઈ, પણ થોડું ધ્યાન રાખજે. આમ ને આમ તારું બૈરું ક્યાં ક્યાંનું ના થઈ જાય. અરે થઈ જાય તો થઈ જાય, આમ પણ ક્યાં આપણને એની પડી છે. તું ભાઈ દારૂ પીને શાંતિથી.
આ લોકોની વાત સાંભળીને અને પેલા બંનેને આજે સાથે જોઈને મને એક વાત તો સમજાઈ જ ગઈ કે જો હવે હું મારા બહેનાનું ધ્યાન નહીં રાખું ને તો એ બીજાનું થતાં જરાય વાર નહીં કરે. નહીં, હવે તો મારે આ દારૂ બંધ જ કરવો પડશે અને જેમ બને એમ આજે વહેલા ઘરે જવું પડશે. શું કિશન, આમ દારૂની થેલી સામે શું જોઈ રહ્યો છે? પીલે પીલે, આપણા બાપની જ ખેતી છે. ભરતભાઈ, સારું થયું તમે આવી ગયા. આજે મારે વહેલું ઘરે જવું છે. કઈ વાંધો નહીં, જા બિંદાસ અને પીલે, તારે જેટલું પીવું હોય એટલું. ના ભરતભાઈ, મારે દારૂ નથી પીવો. આજે મારે પૈસા જોઈએ છે. શું? પૈસા? આજ અચાનક આમ દારૂ નહીં ને પૈસાની વાત કરે છે? હા, 1 મિનિટ સાઈડમાં આવો. આ વાત છે એમ? તો સાચું કહું ને તો તું ના મર્દ કહેવાય. જો આવી રીતે કોઈ મારા બૈરા હારે ઊભું હોય ને તો હું એને જીવતો કાપી નાખું. 1 મિનિટ, આમાંય હાલે એક થેલી માર. અરે માર, પછી જો તારામાં કેવી હિંમત આવે છે. આઈને હિંમત. બોલ હવે શું કરવું છે એનું જે તારા બૈરા જોડે હતો? એને જીવતો કાપી નાખવો છે અને એના ટુકડે ટુકડા કરી નાખવા છે. હા, આ થઈને વાત. તો આ તારા કામમાં આ ભરતસિંહ તને પૂરેપૂરો સાથ આપશે. એ સાંભળો બધા, આ આપણા રોજના ગ્રાહક છે ને, જુઓ આવતીકાલે તમારે અમારું એક કામ કરવાનું છે. બોલો, કરશો? કામ તો તમે જે કહેશો એ બધું કરી આપશું, પણ એના બદલામાં અમને શું મળશે એ કહેશો? એના બદલામાં આવતીકાલે તમારે જેટલો દારૂ પીવો હોય એટલો મારા તરફથી ફ્રીમાં. બસ. હે? શું વાત કરો છો? જો દારૂ મળતો હોય તેના માટે અમે કંઈ પણ કરવા તૈયાર છીએ. બોલો બોલો. તો સાંભળો, આનો એક દુશ્મન છે જેના હાથ અને પગ બધું જ નવરું કરવાનું છે. તો તમારે ખાલી એટલું જ કરવાનું છે. આવતીકાલે આના ગામમાં જઈને એ વ્યક્તિને ગમે ત્યાંથી ગોતીને એને ઉઠાઈને અહીંયા લાવવાનો છે. બોલો, થઈ જશે? થઈ જશે. બોલ કિશન, કાલે ક્યાં મળીએ તને? મારા ગામના વડલે આવી જાજો, હું તમને ત્યાં જ મળીશ. ચલો ભરતભાઈ, હું નીકળું ઘરે. મળીએ કાલે. એ તમે લોકો આજ નશામાં ને નશામાં કહી તો દીધું છે, પણ સવાર પડતા ભૂલી ના જતા પાછા. અરે ભરતભાઈ, અમે બધું જ ભૂલી જઈએ, પણ આ દારૂને ક્યારે ના ભૂલીએ. ખાલી તમે કાલે દારૂ રેડી રાખજો, તમારું કામ થઈ જશે. ચલો એ. વાહ રે દારૂ વાહ, શું જાદુ છે તારામાં હો. તને અપનાવવા માટે તો લોકો એનું ઘણું બધું ગુમાવી દે છે. મારી નજરની સામે તમે રંગલીલા મનાવતા હતા, આજે તો તમારો બંનેનો વાળો જ કાઢી નાખીશ. પ્રકાશ, આ શું? આ તો સુધરવાની જગ્યાએ ડબલ પીને આયા. મારા પ્લાન પ્રમાણે આવું તો ના જ થવું જોઈએ, પણ તું ચિંતા ના કર. આજે જેવું કર્યું એવું ને એવું કાલે પાછું કરશું. આજ નહીં તો કાલ જરૂર આનામાં બદલાવ આવશે. પણ આવું કંઈક કરવામાં કંઈક વધારે જ ઊંધું ના થઈ જાય. અરે તું બધી જ ચિંતા છોડી દે, અને જો કંઈ થઈ પણ જશે ને તો હું તારી સાથે જ છું.
હું તને જરાય તકલીફ નહીં પડવા દઉં. સારું તો વાંધો નહીં, તું જા અત્યારે, આપણે કાલે મળીએ. હમ. નક્કી આ બંને ત્યાં જોવા જોઈએ. ગયો, આજે તો તું ગયો પ્રકાશ. અરે આવી ગયો કિશન, બોલ ક્યાંથી એને ઉઠાવવાનો છે? તમે બધા ચલો મારી સાથે. અરે કિશન, તમે ગાંડા થયા છો? આ શું કરો છો? હું નહીં, તમે બંને એકબીજાના પ્રેમમાં ગાંડા થયા છો. તારો તો હું ઘરે આવીને વારો કાઢીશ. એ પહેલા આની પથારી ફેરવવી પડશે. એ ચૂપચાપ ચાલ અમારી સાથે. અને તું સીધી સીધી ઘરે જતી રહેજે. અને એ ચાલ. અરે પણ કિશન, મારી વાત તો સાંભળો. હે ભગવાન, આ શું થઈ ગયું? આ બિચારો તો મારી મદદ કરતો હતો, હવે આ લોકો આની સાથે શું કરશે? હાલો ભરતસિંહ, આ એ જ છે નમાલો, જે મારા બૈરા સાથે ફરીને પોતાની જાતને મરદ સમજે છે. આ વાત છે એમ? તો પછી કિશન રાહ શેની જોવે છે? મારી બંદૂક તારા હાથમાં જ છે ને, કાઢી નાખાનો ભેજો બાર. શું કીધું તે થોડી વાર પહેલા મને? નમાલો? તો નમાલો હું નહીં, તું છે હારા હોપારા. અને સાંભળી લો તમે બધા લોકો, મને અહીંયા ઉઠાઈને લાયા તો પોતાની જાતને મરદ ના સમજતા. સાચો મરદ કોને કહેવાય એ હવે હું બતાવીશ તમને. આવો, અરે આવો ને. શું વિચારે છે? કેમ આને મારા પર ગોળી ના ચલાવી એમ? એકવાર પાછું વળીને જો. કિશન, બની શકે તો મને માફ કરી દો, પણ તમે જેવું સમજો છો એવું અમારા વચ્ચે કાંઈ જ નથી. અરે અમારો સંબંધ એકદમ પવિત્ર સંબંધ છે. આ તો તમને સુધારવા માટે મેં અને પ્રકાશે આવું નાટક કર્યું હતું.
મને માફ કરી દેજે પૂનમ અને પ્રકાશ. ખરેખર આ દારૂના નશામાં હું સાવ આંધળો થઈ ગયો હતો અને મને આંધળો કરવામાં આ હડ્ડાવાળાનો જ હાથ હતો. પણ આજે હું સોગંદ ખાઈને કહું છું કે આજથી દારૂ પીવાની વાત તો દૂર, હું એને હાથ પણ નહીં લગાવું અને તારું મારા જીવથી પણ વધારે ધ્યાન રાખીશ. જોયું પૂનમ, કીધું તું ને કે હવે તારું ધ્યાન તારો પતિ જ રાખશે. 2 દિવસમાં આવી ગઈ ને આની અક્કલ ઠેકાણે. તો મારા વાલા મિત્રો, તમને જે વાલું હોય એના સોગંદ ખાઈને કહેજો કે તમારામાંથી કોણ કોણ દારૂના વ્યસનમાં જકડાયેલું છે. તો મહેરબાની કરીને હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને દારૂનું વ્યસન હોય ને તો એનાથી દૂર થઈ જજો. કેમ કે દારૂ એક એવી વસ્તુ છે ને જે તમારું લીવર તો ખરાબ કરે જ છે, પણ સાથે સાથે એના નશામાં તમારાથી ઘણું બધું છીનવી લે છે. અને હા, એક વાત તો સ્વાભાવિક છે, જો તમે લગ્ન કર્યા પછી તમારા બૈરાનું ધ્યાન નહીં રાખો ને, એની જરૂરિયાત પૂરી નહીં કરો ને, તો એ ના છૂટકે બીજા જોડે જશે જ. એટલે લગ્ન કર્યા પછી એવું કામ ક્યારેય ન કરવું કે આપણું બૈરું બીજા જોડે જવાની વાત તો દૂર, કોઈની સામે આંખ ઊંચી કરીને પણ ના જોવે. કેમ, બરોબર ને કિશન? બરોબર છે, બરોબર છે. જય હો.